આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આખા દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના અમારા સૌના આદરણીય નેતા રાહુલજીએ વિદ્યાર્થી અને શિક્ષણના મુદ્દાઓ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ જે લડતનો આરંભ કર્યો છે એના અનુસંધાને આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે। આખા દેશની અંદર શિક્ષણના નામે ઉઘાડી લૂંટ અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તાજેતરમાં જ નીટની પરીક્ષામાં આ દેશના 22 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। એમાં ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવામાં હતા। કૌભાંડના કારણે, અનઆવડતના કારણે આ નીટને પેપર લીક થયા। એ નીટના પેપર લીક નથી થયા, પરંતુ આ દેશના 22 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફૂટ્યું છે। અને એની સામે કોંગ્રેસ પાર્ટી આવતા દિવસોની અંદર છાત્ર ગુંજના નામે જોરદાર મુહિમ કરી શિક્ષણમાં અમૂલ ફેરફાર થાય એના માટેના પ્રયત્નો કરવાની છે। અને એના અનુસંધાને આખા ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને મળી એમના વિચારો જાણી, એમની સમસ્યાઓ જાણી અને ઉગ્ર આંદોલન કરવાની છે। અત્યારનો અમારો કાર્યક્રમ આખા દેશની અંદર પ્રેસ વાર્તાના માધ્યમથી વિદ્યાર્થીઓને, યુવાનોને અને વાલીઓને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ છે। આવતીકાલે પ્રદેશ કક્ષાએથી આખા ગુજરાતની અંદર કાર્યક્રમ તબક્કાવાર કઈ રીતે આપવાનો છે એમનો નિર્ણય પણ કરવાના છે। ને આવતીકાલે પ્રેસ મીડિયાને આગામી કાર્યક્રમની પણ અમે જાણ કરવાના છે।